અહીંયા ભણતો હતો, 8મું ધોરણ અહીંયા ભણેલો. 8મું મેં ભણેલું. અહીંયાથી રસ્તો હતો, અહીંયા હતો ને આ મેળા પર જવાનો. ભાઈ દાવડ માં આવી ગયા છીએ અમે. દાવડ ની ગલીઓમાં ફરી રહ્યા છીએ. નેશનલાઇઝ બેંક હા. કઈ આ સાબરકાંઠા? હા. મેન રોડ વિડીયો ચાલુ કર. ચાલુ જ છે. આ મહાદેવનું મંદિર આવ્યું. ભુવનેશ્વર મહાદેવ કયો? ભુવનેશ્વરમાં. કાર્તિકા બહુ સેવા કરે. નવરાત્રી થતી. હા નવરાત્રી. અહીંયા નવરાત્રી થતી હતી. અહીંયા આ વચ્ચે અહીંયા જ. ગરબી થતી ગરબી. અહીંયા આ કુવાનું પાણી ભરતા અહીંયા. આ કુવો હતો કૈલાસભાઈ, પૂરાઈ ગયો. આ મંદિર રામલીલા થતી. આ સીતારામ. કઈ જગ્યા? અહીંયા રામલીલા. આ દરબાર. આ દરબાર ગઢ. દાદા નું ઘર છે ને, હા. હા અહીંથી ઉભી રાખ. હા. હા ગલી આંબે નું ઘર દેખાય ને, હા. આ પેલું જાણી છે ને, હા. કોણ? દાદા નું ઘર, છે ને મગન બાપા નું ઘર. મગન બાપા નું ઘર. જાળી વાળું સામે છે. સામે છે. હા વાદળી જાણી વાળું. હા. વાદળી જાણી. મગન કાકા? મગન દાદા. મગન દાદા. ફાધર ના ફાધર ઓકે. દાદા ખરા પેલું ઘર એ. પેલું છે ને. હા ઓકે. આવી ગયું. આ પ્રવીણ ઉતરી ગયો. આ પ્રવીણ દયાલાલ. અહીંયા રસૂલ હતો, રસૂલિયો હતો. આ તસવીર ડોક્ટર. હા ભાઈ કોઈ દસરકાર ડોક્ટર. આ મોદી ની દુકાન બંધ થઈ. આ મોદી ની દુકાન તો બની જવાનું બંધ થઈ ગયું. આ દસરકાર ડોક્ટર. ડોક્ટર આ દવાખાનું હશે તો. દવા દારૂ ના જાય. આપડે વસંતમાં ના થાય કઈ દુકાન. નાથા કાકા ની દુકાન આવી. દવા દારૂ ના ઇન્જેક્શન માં જ્યાં બીજો મંદિરો. હા અહીંયા મંદિર છે. નર્મદેશ્વર. આ કાંતિલા ગઈ પણ સેવા કરે. આનો ફોટો રોજ આવે મારા ઉપર. નર્મદેશ્વર મહાદેવ. નર્મદેશ્વર. હર હર મહાદેવ. આ મોતીમાનું ઘર. આ નિમ્માનું ઘર. મોતીમાં. હા. આ ભીખલાઈ રાખ્યો. રામાયણ છોકરા ભીખલાઈ રાખ્યો. ઓકે. આ મૂડી પેનું ઘર. ત્યાં પર રાજવે રાખે. કોઈ પેલું તો પેલા આ મૂડી પેનું રાજવે રાખે. મારો જન્મ આ ઘરમાં થયેલો ભાઈ. આ ઘરમાં થયેલો. આ કોનું ઘર પણ આ? એ મોતીમાનું જો બાળક. અચ્છા બાળે. અંદર ગાડી જશે લઈ જવી. હા આવડે આવ્યું. આ ગૌરીશંકર નું ઘર. દાવડ આવી દાવડ. એટલે લેવી છે. લઈ તો લઈ જવાય. ઉભી રાખી જાય. ના મેં તો ચડાઈ દઉં. મેં ચડાઈ દીધી. પણ જોવું છે ઘર જવું છે ને અંદર. ચલો ચલો. રોડ કરી નાખ્યો. આ ખરો રોડ બનાવ્યો ભાઈ ઇન્ટરનેશનલ. રોડ બનાવ્યો. આને તો ફોટો મોકલાયો તો. બોલ્યો ચલો ભાઈ દાવડ નું ઘર આવી ગયું છે. મારા ઘર આગળ છે ગાડી ઉભી રાખી. ના એ ખરી વાત છે. કોણ કે? આપણે દાંતણ કરવા નતા બેવા દેતો. એમની પહેલી ઉપર દાંતણ કરવા ના બેવા દે. કોણ? મારી પહેલી ગ્રુપ છે. બરોબર. આ ગૌરીબાનું ઘર. જૂની યાદો. દાવડ આવી ગયા છે. દાવડ છોકરા ના છોકરા ભરતભાઈ. ફુલાબી ના છોકરા લખમણભાઈ ખરા ને એમના છોકરા. ઉતરી નહીં એકથી. શું થયું?
પેલા આનો પછી આમ તો કરાયો કે કરાયો હા આમ તો આગેવાનોએ કરાય પેલા પેલા નળિયો કાઢી નાખ્યો હતો નહીં આ શું ચિઠ્ઠી લાઇટ બિલ આપી ગયા પેલા ભર્યો છે કદાચ આપણો ફોન આવ્યો ઘર આ મેં લગ્ન વખત જાતે કલર કર્યો તો એવું બધો કલર ઉત્સાહ હતો ને જાતે કલર હા મારી જનોઈ ને એકદમ હવે આ તો વચ્ચે પેલું ખવડાવવાનું. લાઈટ ચાલુ છે હા લાઈટ ઓમ નમઃ શિવાય જૂનું છો બાપુજી મુંબઈ છે બધા ફોટા કાઢી નાખ્યો મારી જેવો આ દર્પણ હું લાવ્યો છું આ તમે મેળવવાનો આ મેળો આ અને એક નવદુર્ગા નો ફોટો હા એટલે કે આપણે છે હા બાય બધું તમારે પૂજા કરવી હોય ને આ કંકુ પછી અગરબત્તી માચી હા બરોબર બધી સગવડ બધું દિવાળી પલાળી મૂકેલા છે. ખાલી આઈને તારી પૂજા જ કરો બસ. બધી જોઈ ને કોઈ એકદમ ચામાચીડિયો આવે નહીં મોં ઉપર કરી આવો તો વાંધો. વાગ્યો નથી આવવાનો તો રિપેરિંગ કરવા એટલે થેલો ઈ લાગ્યો હતો. આ ગોદા ગોદા બાર તપાઈ નાખ્યા હતા. ભાઈ હું કઉ તમને આ ગોધડી છે ને જલ્દી કાપી દે જેવું ગઈ વખત મેં આપ્યું 5-6 પણ થોડીક તો અરે ના, ના, ના. 200-300 રૂપિયા તો ઉધઈ આવી ગઈ છે 15-20 નાખી ગયા. જૂનું ઘર દાવતનું બારી ખુલે આ તો મારી પઢાઈ હતી જ નહીં મારી પઢાઈ નગર અંધારું હતું. જોજો વીક લાગે અરે આટલા જેના મકાનમાં આ ત્રાજવા એ બધા જૂના હે જૂના તાજવા પંખા ઓહો હે પંખો જો હા હા પંખા એવી કામ લાગે આ બધા પેટીઓ હજુ એ બધા છે તો ખરા હો. હા એ બધું અંદર એના સાટલા ને ભયા છે બધા ખોલીને જોવું પડશે. બધા આમાં તો ઘઉં બહુ રાખતા આપણે. એકમાં તો મગફળીઓ વેણી વેણીને મેં ભરતો આખા વર્ષની મગફળી પેલા ખબર છે આપડે આ જ પતરા મળવું હતું બાકી બધા નહીં મળે. અરે ભાઈ પેલા તો આ પતરાળો હતો જ નહીં નળિયા હતા દર ચોમાસામાં એક પતરો લાવે લાલ સુતા એક પતરો બાજુ આવ્યો છે એમ કરી કરીને એક આ ઓરડો તૈયાર કર્યો રાત્રે અમારું શું છે જોવા એટલે બધું બધા બધા એક જ ઘઉં વેણ્યા. કેટલા વાસણ મૂકવા પછી બધા અહીંયા સુઈ જતા વાસણ મૂકવા પડે. વાસણ આખી આ દિવાલ ખુશી પડી છે આ તો તમે શું આવું રીતે છે? એ જ કહું છું આમાં કઈ મેળ ના પડવા છે ને. અને દિવાલ આમ લાગીએ ને નવેલી હા કાંદાઓ નીકળી ગઈ આ જો ઉદાહરણ નીચે પાડીને જ કરવું પડે આખું આ શું હતું? આ બદલવું પડે હો. આ જવાની કરવા તો ઘણું બધું છે પણ મેઇન વસ્તુ વગર પાણી ના પડે. પેલા રહેતા હતા ને ચોખ્ખાઈ રહેતી હતી. આ બધું તો પાસે બતાવો ગાડી ઘર હા જો અહીંયા રસોઈ કરતા. હમ
આ તો બધું પડે તો વચ્ચે હા આ નાખો આમાં જુદું થઈ જતું પાછળ છે ને જોજો આ પાછળ દોરો તૂટી ગયો એ બહુ ખરાબ પડે એના કારણે ના નમી પડી ગયો છૂટો પડી ગયો છે આ તો તિરાડ છે પૈસા બાકી